અંકલેશ્વર બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને લગતા સાધનો સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ લાભ લીધો। પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બીઆરસી ભવન ખાતે અંકલેશ્વર હાંસોટના સંયુક્ત ઉપક્રમે સમગ્ર શિક્ષા અભિયાન તથા એલિમકોના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકો માટે એસેસમેન્ટ કેમ્પ તેમજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 90 જેટલા બાળકો તેમજ 180 વાલીઓએ હાજર રહી 6 ડોક્ટર દ્વારા નિદાન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સાધન સહાય તરીકે ઓએચ બાળકોને વ્હીલચેર, ટ્રાઇસિકલ તેમજ બાળકોને મગજનો લકવો, શારીરિક હલનચલનની દિવ્યાંગતા, શ્રવણમંદ, સંપૂર્ણ દ્રષ્ટિહીન, અલ્પદ્રષ્ટિના સાધનો જેમજ એચઆઈ બાળકોને હિયરિંગ એડ આપવામાં આવેલ છે તેમજ અન્ય બાળકોને સાધન આપવામાં આવેલ હતા તેમજ બાળકોને સાધન આપવામાં આવેલ તેમજ એસેસમેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતું। આ કેમ્પમાં બીઆરસી કોર્ડિનેટર વિજયભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર શિક્ષાના આઈડી યુનિટ અને એલિમકો કંપનીના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કેમ્પ તેમજ સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું। આ કેમ્પની અંદર 90 બાળકો તેમજ અંદાજિત 200 વાલીઓએ ભાગ લઈ તેમજ 6 ડૉક્ટર્સ દ્વારા તમામ દિવ્યાંગ બાળકોનું એસેસમેન્ટ કર્યા બાદ સાધન સહાય વિતરણ કરવામાં આવેલ છે, જેના અંદર વ્હીલચેર, ટ્રાઇસિકલ, હિયરિંગ એડ, સીપી ચેર જેવા સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે। આ કાર્યક્રમને સમગ્ર શિક્ષા અંકલેશ્વરની સ્પેશિયલ એજ્યુકેટરની ટીમ તેમજ હાંસોટના બીઆરસી કોર્ડિનેટર અશોકભાઈ જે પટેલે પણ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે।